છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા કુંદનપુર સિંચાઈ તળાવમાં નર્મદાનું પાણી લિફ્ટિંગ મારફતે ભરવાની 20 ગામોના ખેડૂતો દ્વારા જોરદાર માંગ ઉઠી છે। હાલમાં તળાવ સુકાઈ જતા અને વરસાદ ખેંચાતા ખેતી તેમજ પશુપાલન બંને પર ગંભીર અસર પડી રહી છે। નર્મદા મુખ્ય કેનાલ માત્ર થોડા કિલોમીટર દૂર હોવા છતાં તળાવમાં પાણી ન મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। પશુપાલકોને પણ પીવાના પાણીની તંગીમાંથી રાહત મળી શકે તેવી માંગ કરવામાં આવી છે। મારી સાથે 50-60 બકરા આવેલા છે સાહેબ। પાણીની તકલીફથી બકરા મારા ભૂખે મરે છે, તરસે મરે છે। સિંચાઈ તળાવ છે, આપણે ઉદયપુર જિલ્લાની મોટો તળાવ છે, આજે પાણી છે નહીં કે ઓરી પછી પાણી મળતું નથી પશુ પાણીને કે માણસને પીવા માટે અમે બહારથી ટેન્કરથી પાણી પશુને પૂરું પાડીએ છીએ, માણસોને પણ પૂરું પાડીએ છીએ। અમારે મોટી તકલીફ છે। સરકાર સહી અમારી બાજુમાં 2 કિલોમીટર નહેર આવેલી છે, એ પાણી અમને મળવું જોઈએ જરૂરી, કારણ કે પશુ માણસ એટલું પાણી માટે તડફે છે, એટલે મહેરબાની કરશો સાહેબ। નમસ્કાર। ખેડકુવા ગામ તળાવની વચ્ચોવચ્ચ અમે ઊભા છે અને અમારે પાણીની એટલી માંગણી છે કે જ્યારે ત્યારે પાણી કૂવા બોરમાં ચાલતા નથી અને ઢોર એટલા બધા અત્યારે શું છે, ઢોર પર બધા નિર્ભર છે, ગાયો ભેંસો બધું જ રાખે છે અને હવે કૂવા બોરમાં પાણી નથી, વોટર બોક્સમાં પાણી નથી, તો અમારે બહારથી પાણી લાવવું ટેન્કર મારફતે લાવવું પડે છે અને ત્યાં આપણે ટેન્કર મારફતે લેવા જઈએ તો ટ્રેક્ટર ના મળે, પંપો ના મળે, પ્લસ તે પણ વેચાતું લાવવું પડે છે, એટલે સમસ્યા બહુ મોટી છે। અને બીજી વસ્તુ કે કેલન અમારે બસ 2 કિલોમીટર દૂર છે, 2-2.5 કિલોમીટર, ત્યાંથી એ લોકો પમ્પિંગ દ્વારા કે પછી એમનું એ રીતે પાણી જો તળાવમાં ભરાય તો અમારા પશુપાલનમાં ખેતીના સિંચાઈ માટેનું અને એ અમારા રાહત દરે કામ થાય એવું છે। બસ એટલી સરકારશ્રીને માગણી છે કે માગણીને લાગણી સાથે જો કામ કરે તો બહુ સારું। આજે હું પોતે અને અમારા બધા સાથી મિત્રો છે 25 ગામના, એ છોટાઉદેપુર જિલ્લાના મોટા સિંચાઈ તળાવ આગળ ઊભા છે। આ સિંચાઈ તળાવ ફક્ત ને ફક્ત વરસાદ આધારિત છે। વરસાદ પડે તો આ તળાવ ભરાય છે, વરસાદ જતો રહે એટલે આ તળાવ ખાલી થઈ જાય છે। સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે કચ્છ સુધી અમારી મુખ્ય કેનાલ છે એ અહીંથી 2 કિલોમીટર દૂર છે અને કચ્છ સુધી જાય છે અને કચ્છમાં એ મેઇન કેનાલમાંથી તૈના તળાવો ભરાય છે, તો આ તળાવ કેમ નથી ભરાતું? તો અમારે સરકારશ્રીને એક માગણી છે કે આ તળાવને અમને ભરી મારું તળાવ વરસાદ આધારિત છે, લાંબા સમય સુધી પાણી રહેતું નથી અને બાજુમાં જ 1-2 કિલોમીટરની અંતર કે મુખ્ય કેનાલ આવેલી છે નર્મદા, તો જો 400 કિલોમીટર સુધી પાણી જઈ શકતું હોય તો પછી અહીંયા 2 કિલોમીટરના અંતરમાં કેમ નહીં? સરકારને મારી નમ્ર અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં રાખે અને ગમે તે પાણી ભરવાનો કંઈક પ્રોસેસ કરે। અત્યારે મારે ગામમાં 700 થી 800 પરસુ આવેલા છે, જે પાણીની સમસ્યા માટે ખૂબ તલવલે છે। પાણી ચાલતા નથી, બોરો સુકાઈ રહ્યા છે અને પાણી ગમે તે રીતે ભરાય એવું સરકારને મારી